નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ઓલ ઓફ અસ. ફરી વખત પાઠ 9 બળ અને ગતિના નિયમો એની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આપણે ગયા લેક્ચરમાં એટલે કે ભાગ નંબર આપણો 7, આ 7મા લેક્ચરની અંદર એટલે કે ભાગ નંબર 7 ની અંદર આપણે વેગમાન સંરક્ષણનો નિયમ ભણ્યા હતા, જે વેગમાન ઉપર આધાર રાખતો હતો અને આપણે છેલ્લે સૂત્ર તાર્યું હતું m1 u1 m2 u2 is equal to m1 v1 m2 v2. એટલે કે શું કહેવામાં નિયમ માંગતો હતો તો કે જે કોઈ પણ દળ ધરાવતા જે બે પદાર્થો છે અથવા તો કોઈ પદાર્થ છે એનો જે પ્રારંભમાં જેટલો વેગ છે એટલો જ વેગ ત્યારે અંતિમ સ્થિતિમાં જળવાઈ રહે છે, એટલે કે બેને સમતુલ્ય વેગ હોય છે એવું વેગમાન સંરક્ષણનો નિયમ આપણે સમજાવતો હતો. તો વેગમાન સંરક્ષણનો નિયમ આપણે અભ્યાસ કર્યો. હવે એને લગતા એટલે કે હવે એને આધારે આપણે આજના લેક્ચરમાં 3 એક્ઝામ્પલ આપણે ગણવાના છે. 3 દાખલાઓ આપણી ટેક્સ્ટબુકમાં જે આપેલા છે એ 3 દાખલાનો અભ્યાસ કરવાનો છે. તો 3 દાખલાની આપણે વાત કરીએ તો 3 દાખલા વેગમાન સંરક્ષણના નિયમને આધીન છે, એટલે કે એને લગતા છે. અને આ 3 દાખલા પછી આજનું આપણું જે આ ચેપ્ટર છે એટલે કે બળ અને ગતિના નિયમો છે એ આપણે અહીંયા પૂર્ણ કરશું. તો સૌપ્રથમ આપણે દાખલાથી જ શરૂઆત કરીએ. આપણું છઠ્ઠું એક્ઝામ્પલ 9.6, તો કે 9.6 એક્ઝામ્પલની રકમ કંઈક આવી છે કે 20 ગ્રામ દળ ધરાવતી ગોળીને 2 કિલોગ્રામ દળની પિસ્તોલ દ્વારા 150 મીટર પ્રતિ સેકન્ડના વેગથી છોડવામાં આવે છે. તો પિસ્તોલના પાછળ ધકેલવાનો આપણે મુખ્યત્વે વસ્તુ જાણવાની છે. પાછળ ધકેલવાના વેગની ગણતરી કરો. તમને બધાને ખબર છે પિસ્તોલની સ્થિતિ, આપણી સામે પિસ્તોલ હોય, કોઈને પિસ્તોલ આપણે છોડી છે એટલે કે અહીંથી એમાંથી ટ્રિગર દબાવતા જે ગોળી છૂટે છે એટલે ગોળી આગળ છૂટશે, પિસ્તોલને પાછળની બાજુ ધક્કો લાગે છે. આ જે પાછળની બાજુ ધક્કો લાગે છે એટલે કે જે પાછળ ધકેલાય છે એનો વેગ આપણે શોધવાનો છે, જે આપણે વેગમાન સંરક્ષણના નિયમને આધારે મળશે. તો સૌપ્રથમ તમારા વિદ્યાર્થી મિત્રો, મેં પહેલા પણ જ્યારે દાખલા ગણાવેલા હતા ત્યારે પણ મેં તમને એક વાત કરેલી હતી કે કોઈ પણ દાખલા ગણો છો વિજ્ઞાનના તો સૌપ્રથમ એની અંદર રકમ શું છે, એની અંદર રકમમાં તમને એક્ઝેક્ટલી શું પૂછ્યું છે એની ઉપર તમે માર્ક કરો, એની ઉપર તમે ફોકસ કરો. એને આધારે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવો છે એ તમને ખ્યાલ આવશે. બીજું તો કે જે રકમ આપી છે રકમને વિવર્ધિત કરી નાખો, છૂટી કરી નાખો, જેથી કરીને તમને એક એક વસ્તુને તમે જોડશો. એટલે કે જે પઝલ તમે બનાવો છો એ પઝલમાં તમે શું હોય છે તો કે એક એક વસ્તુ, એક એક પાર્ટ્સને તમે ભેગા કરી એક આખું ચિત્ર કે એક આખું એક રેખાકૃતિ બનાવો છો. સેમ વસ્તુ અહીંયા આપણે એવી કરવાની છે કે એક એક વસ્તુને આપણે જોડીને એક સરસ મજાનું એક આખું માહોલ બનાવવાનો છે કે જેથી કરીને આપણે જે વેગ છે ને આપણે સરળતાથી શોધી શકીએ. ચલો, એ જ રીતે રકમને વિવર્ધિત કરતા છે. 20 ગ્રામ ધરાવતી એક ગોળી, ચલો આને આપણે પહેલો ભાગ કહી દઈએ. 20 ગ્રામ દળ એટલે ગ્રામ એટલે કે દળ, અહીં આપણે આને m1 આપી. m1 બરાબર 20 ગ્રામ. ગ્રામ છે એટલે એને ઓબ્વિયસલી આપણે કેમાં ફેરવવા પડશે? કિલોગ્રામમાં ફેરવવા પડશે. તો તમને આવી રીતે અહીંયા 83 મૂકીને કરી શકો કે આપણે 1000 ગ્રામ બરાબર 1 કિલો, તો 20 ગ્રામ બરાબર આ રીતે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ. તો 20 ગ્રામે કેટલું? 83 મૂકો એટલે 20/1000 બરાબર મીંડું ગયું ઉપર જઈએ તો 0.02 કિલોગ્રામ. તો m1 આપણે કેટલું મળ્યું? 0.02 કિલોગ્રામ. એવી રીતે m2 કેટલું છે જુઓ. m2 આપણી પાસે કેટલું છે તો કે m2 આપણી પાસે 2 કિલોગ્રામ છે. એમાં આપણે કંઈ શોધવાની જરૂર નથી. પછી તો કે અહીંયા આપ્યું છે હવે ગોળી અને પ્રારંભિક વેગ અને અંતિમ વેગ આપણે, કારણ કે તમને વેગમાન સંરક્ષણનું સૂત્ર હું અહીંયા ઉપર અહીંયા તમને લખી દઉં છું જેથી કરીને ખ્યાલ આવે. પહેલા કે સૂત્ર આવું હશે m1 u1 m2 u2 બરાબર m1 v1 m2 v2. આ સૂત્ર છે વેગમાન સંરક્ષણના નિયમનું સૂત્ર છે. આ જ સૂત્ર ઉપર આપણે બધા દાખલા ગણવાના છે. તો હવે અહીંયા તમે જુઓ કે જ્યારે બંદૂકની અંદર ગોળી હતી એ સમયે ગોળી પણ સ્થિર હતી અને પિસ્તોલ એટલે કે જે પિસ્તોલ છે એ પણ સ્થિર હતી. તો બેયનો પ્રારંભિક વેગ કેવો આવશે? શૂન્ય આવશે. એટલે કે અહીંયા
u1 એટલે કે માનો કે પિસ્તોલ છે તો u1 નો વેગ કેવો 0 મીટર પ્રતિ સેકન્ડ અને અહીંયા u2 એટલે કે ઈ કોણ પિસ્તોલ તો કે એ પણ કેવો છે 0 મીટર પ્રતિ સેકન્ડ કારણ કે અહીંયા તમને કીધું છે કે 20 ગ્રામ ધરાવતી ગોળીને 2 ગ્રામ ધરાવતી પિસ્તોલ દ્વારા 150 મીટરના વેગથી છોડવામાં આવે છે હજી સુધી છોડેલી નથી ત્યાં સુધી શું છે પ્રારંભિક વેગ બેયનો શૂન્ય છે આ પ્રારંભિક વેગ બેયનો હવે અંતિમ વેગ હવે ગોળી છોડી દીધી એટલે કે v1 માં ગોળી છોડી ગોળીનો વેગ કેટલો આવે છે તો કે v1 બરાબર 150 મીટર પ્રતિ સેકન્ડ એવી રીતે v2 શું છે તો કે એ પાછળ જે ધકેલાય છે એ v2 અહીંયા શોધવાનું છે એટલે અહીંયા ક્વેશ્ચનમાં વિદ્યાર્થી મિત્રો એ વસ્તુ આપણા પાસે ક્લિયર અને કટ થઈ ગયેલી છે કે પિસ્તોલ જે પાછળ ધકેલાશે પાછળ ધકેલા એટલે કે જે વેગ છે એ પ્રવેગ કેવો થશે વેગ કેવો થશે પાછળ એટલે કે પ્રતિપ્રવેગ થશે અને પ્રતિપ્રવેગનું મૂલ્ય હંમેશા ઋણ હશે એટલે કે આ જે જવાબ આપણે v2 મળશે કેવો હંમેશા મળશે આપણે તો કે માઇનસમાં જવાબ મળશે કેવો જવાબ મળશે માઇનસમાં આગળ ગણીએ તો v2 અહીંયા આપણે શોધવાનું છે હવે આપણે વેગમાન સંરક્ષણનું સૂત્ર મૂકીએ અહીંયા આપણે અહીંયા બે ભાગ પાડી દઈએ જેથી કરીને આપણે ગણતરીમાં સહેલું પડે તેથી સૂત્ર મૂકી m1 u1 વત્તા m2 u2 બરાબર m1 v1 વત્તા m2 v2 વેગમાન સંરક્ષણના સૂત્ર આધારે આપણે હવે બધા જ આપણે જે શોધેલું છે એ વસ્તુને મૂકતા જ m1 આપણે શું મળ્યું તો કે 0 m1 એટલે ક્યાં હતું આ રહ્યું શું હતું તો કે 0.02 કિલોગ્રામ એને ગુણ્યા u1 કેટલું છે તો કે u1 શું હતું 0 મીટર પ્રતિ સેકન્ડ હું લખતો નથી અહીંયા આપણે ઈ નથી લખવું નકર પછી છે ને જગ્યા આપણે કરશે એટલે 0.02 ગુણ્યા 0 વત્તા m2 કેટલું છે તો કે m2 2 એને ગુણ્યા u2 કેટલું છે 0 બરાબર પાછું m1 કેટલું છે તો કે m1 0.02 એને ગુણ્યા v1 કેટલું છે તો કે 150 વત્તા m2 કેટલું છે 2 એને ગુણ્યા v2 આપણે શોધવાનું છે આ આપણે જેટલી રકમ આપી હતી એનો આપણે મૂક્યો હવે અહીંયા આપણે હિસાબ કરીએ એનો બરાબર 0.02 ગુણ્યા 0 ગુણાકારનો નિયમ છે વિદ્યાર્થી મિત્રો કે કોઈ પણ આંકડાનો 0 સાથેનો જે ગુણાકાર છે હંમેશા શૂન્ય એટલે કે 0 જ આવે તો 0.02 ગુણ્યા 0 બરાબર 0 વત્તા 2 ગુણ્યા 0 બરાબર 0 બરાબર 0.02 છે ને અપૂર્ણાંકમાં છે અને પૂર્ણાંકમાં લખી તો 2 ના છેદમાં હું 100 લખી શકું કારણ કે જો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 2 બે સંખ્યા એટલે છેદમાં કેટલા મૂકવાના 2 મીંડા એકની પાછળ એ નિયમ છે એને ગુણ્યા 150 વત્તા 2 ગુણ્યા v2 બરાબર આને કઈ લખવાની જરૂર નથી 0 વત્તા 0 તો બરાબર સીધું કરીને અહીંયા છે છેદ ઉડાડો જોઈએ 25 ચોકું 100 અને 25 6 150 બરોબર છેદ ઉડે 2 એકા 2 2 દુ 4 બરોબર 2 એકા 2 તેરી 6 તો બરાબર વધ્યું શું અહીંયા તો કે બરાબર 3 વત્તા 2 ગુણ્યા v2 તો આ 3 છે બરાબરની આ બાજુ લઈ તો કેવા 3 થશે જોજો આવી ગયો જો જવાબ પ્લસ છે તો બરાબર આ બાજુ જઈ તો -3 બરાબર 2 ગુણ્યા v2 હવે આ બે ગુણાકારમાં છે બરાબરની આ બાજુ આવે તો ક્યાં જાય તો કે છેદમાં જાય 3 ના છેદમાં 2 બરાબર v2 છેદ ઉડાડો એટલે કે v2 બરાબર તમને જવાબ આવશે માઈનસ નો માઈનસ રહેશે 1.5 મીટર પ્રતિ સેકન્ડ આપણે એકમ મૂકી દઈએ આ v2 એટલે કેનો મેળો તો કે આ વેગ કેનો મેળો તો કે આ વેગ પિસ્તોલના પાછળ ધકેલવાનો વેગ આપને શું મેળો તો કે પિસ્તોલના પાછળ ધકેલવાનો વેગ તમારી ટેક્સ્ટબુકમાં થોડુંક અલગ રીતના છે પણ આ રીતે તમે સૂત્ર મૂકીને તમે એક એક વસ્તુને કરશો સાવ ઈઝી દાખલો થઈ જશે ફરી વખત તમને આખો એક વખત દાખલો મગજમાં ઉતારી દઉં દાખલા તરીકે m1 કેટલું છે તો કે પિસ્તોલનું દળ 20 ગ્રામ છે 20 ગ્રામને કિલોગ્રામમાં ફેરવી તો કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ તો 20 કેટલું 83 મૂકી ચોકડી ગુણાકાર કર્યો 20 ગુણ્યા 1 એટલે કે 20 ના છેદમાં 1000 મીંડું બાદ કર્યા 2 ના છેદમાં 100 વધ્યા એના ઉપર ચડાવતો 0.02 m1 મેળવ્યું m2 ઓલરેડી આપણે કિલોગ્રામમાં આપેલું છે u1 અને u2
એટલે કે પ્રારંભિક વેગ બેનો કેવો હતો? 0 હતો, કારણ કે પિસ્તોલની અંદર ગોળી હતી ત્યારે એને આપણે છોડેલી હજી સુધી નથી, એટલે ત્યાં સુધી બેનો વેગ કેવો છે? 0 છે. જેમ હું ટ્રિગર દબાવું વેગ આવે છે, ગોળીનો વેગ કેટલો આવે છે? તો કે 150 મીટર પર સેકન્ડ. તો કે v1 બરાબર 150 મીટર પર સેકન્ડ, અને પિસ્તોલની પાછળ ધકેલવાનો વેગ શોધવાનો છે, તો v2 શોધવાનું છે. એ આધારે આપણે વેગમાન સંરક્ષણનું જે સૂત્ર મેં લખેલું છે, આ સૂત્રને થોડું હાઇલાઇટ કરી દઈએ એટલે ખ્યાલ આવે. આ જે સૂત્ર લખેલું છે, આ સૂત્રને આપણે ઉપયોગ કર્યો અને એને આધારે આપણે આ દાખલાની ગણતરી કરી અને સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર કરીને આપણે દાખલાને આપણે ગણ્યો. ત્યારબાદ હવે આપણે એના પછીનું બીજું એક્ઝામ્પલ જોઈ, 9.7 ઉદાહરણ. તો 9.7 ઉદાહરણમાં શું તમને કીધું? 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી, એટલે ફરી વખત આખું એક વખત ઉદાહરણ વાંચી લેવું છું, પછી આપણે વાત કરી. ધરાવતી એક છોકરી 5 મીટર પર સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતી સ્થિર ગરગડી વાળા પાટિયા પર કૂદે છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે છે ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? એટલે શોધવાનું છે વેગ. તો અને બીજું તમને કીધું કે સમક્ષિતિજ દિશામાં કોઈ અસંતુલિત બળ નથી લાગતું એવું આપણે ધારવાનું છે, બરોબર છે? એટલે કે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનો અહીં ઉલ્લેખ કરેલો છે. પણ આપણે સૂત્ર તો આ જ રહેશે વેગમાનના આધારે, વેગમાન સંરક્ષણનું નહીં પણ વેગમાનના સૂત્ર આધારે. વેગમાનનું સૂત્ર તમને બધાને ખબર હોય તો વેગમાન p બરાબર mv, m એટલે દળ, v એટલે વેગ, બરોબર છે? આ સૂત્રનો આપણે ઉપયોગ અહીંયા કરવાનો થશે, એના આધારે આપણે જોશું. હવે આ રકમને થોડીક વ્યવસ્થિત આપણે ગોઠવી. 40 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતી એક છોકરી, એટલે આને દળનું આપો m1 બરાબર 40 કિલોગ્રામ, બરોબર છે? ધરાવતી છોકરી 5 મીટર પર સેકન્ડ જેટલા સમક્ષિતિજ વેગથી, એટલે જો અહીંયા જો પ્રારંભિક વેગ આપ્યો છે, એટલે કે શરૂઆતમાં જ ગતિ કરે છે, સ્થિર નથી. એટલે અહીંયા u1 બરાબર કેટલું થશે? પ્રારંભિક વેગ કેટલો થશે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડ. સમક્ષિતિજ વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા સ્થિર ગરગડી વાળા પાટિયા પર 3 કિલોગ્રામ, એટલે અહીંયા m2 બરાબર 3 કિલોગ્રામ. કેટલું આપ્યું છે? m2 બરાબર વેગથી 3 કિલોગ્રામ દળ ધરાવતા, જો આ વસ્તુ અગત્યની છે, સ્થિર એટલે કેવું છે? પાટિયું ઊભું છે, છોકરી ગતિમાં હતી, એટલે u1 એનો આવ્યો 5 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર છે? પણ પાટિયું સ્થિર હતો, એટલે અહીંયા u2 બરાબર કેટલું આવશે? તો કે 0 મીટર પ્રતિ સેકન્ડ, બરોબર છે? ધરાવતી સ્થિર ગરગડી વાળા પાટિયા પર કૂદે છે. પાટિયું જ્યારે ગતિ ચાલુ કરે ત્યારે, એટલે હવે પાટિયું હવે ગતિમાં આવ્યું, બરોબર છે? ત્યારે છોકરીનો વેગ કેટલો હશે? એટલે છોકરીનો વેગ એટલે કે અત્યારે એનો છોકરીનો વેગ 5 મીટર પ્રતિ સેકન્ડ છે, તો અહીંયા v1 બરાબર કેટલું થશે? બરોબર છે? પાટિયાનો વેગ તમને પૂછ્યું નથી, v2 તમને કઈ ચર્ચા કરવાની નથી કીધી, પણ આપણે એના આધારે જ આપણે દાખલો ગણવાનો. તો હવે આપણે પેલી કન્ડિશન અહીંયા એવી મૂકીએ કે જ્યારે છોકરી પાટિયા ઉપર કૂદે છે એ પેલા બેયનું વેગમાન શોધી લે. એટલે કે છોકરી પાટિયા પર કૂદતા પહેલા બંનેનું વેગમાન આપણે આ શોધી. બંનેનું વેગમાન એટલે કે પાટિયામાં ઉપર કૂદે, બરોબર છે? એ પાટિયા ઉપર કૂદે છે એટલે કે એની પેલા એ છોકરીનું અને જે આ ગરગડી વાળું પાટિયું છે આ બેયનું આપણે વેગમાન શોધીએ. ઉપર સૂત્ર m1 v1 mv છે, દળ ગુણ્યા વેગ, પણ અહીંયા આપણે બેયના છોકરીનું અને પાટિયાનું બેયનું આપણે દળના આધારે કરવું પડશે, એટલે કે m1 અને m2 બેયનો ઉપયોગ આપણે કરીને કરવું પડશે. એટલે એના આધારે આપણે વેગમાન શોધીએ તો શું આવશે? m1 એટલે કે 40 એને ગુણ્યા 5, બરોબર છે? વત્તા બીજું તો શું આવશે? 3 એને ગુણ્યા, શરૂઆતમાં પાટિયું કેવું હતું? સ્થિર હતું, એટલે કે 0. હવે તમને પ્રશ્ન થાય કે સાહેબ આ કેવી રીતે આવ્યું? તો કે જો આપણે આ પાર્ટનો ઉપયોગ કર્યો છે અત્યારે હજી સુધી m1, એટલે અહીં લખી નાખું છું m1 u1 વત્તા m2 u2, એટલે હવે ખ્યાલ આવી. m1 40, u1 5, m2 3, u2 0 બરાબર 5 ચોક
20 બરાબર છે, એટલે અહીંયા 200 વત્તા 3 ગુણ્યા 0 બરાબર 0 બરાબર અહીંયા શું આવશે 200 કિલોગ્રામ મીટર પર સેકન્ડ બરાબર છે। તો આ આપણે પહેલાનું વેગમાન મળ્યું, ક્યારે? તો કે જ્યારે છોકરી પાટિયા ઉપર કૂદી નથી એ પહેલાનું। હવે પાટિયા ઉપર કૂદી જાય છે છોકરી અને હવે બેયનું વેગમાન બરાબર છે। તો પાટિયા ઉપર કૂદી જાય એટલે હવે બેયનું વજન પાટિયાનો અને છોકરીનો બેયનો ભેગો થશે। તો કે હવે કૂદ્યા બાદનું વેગમાન, કૂદ્યા બાદનું વેગમાન, તો કૂદ્યા બાદના વેગમાનની આપણે વાત કરશું તો કે અહીંયા m1 વત્તા m2 ગુણ્યા v, કારણ કે v2 શોધવાનું નથી એટલે v1 કે v2 લખવાનો કોઈ ફેર નથી પડતો, એને ગુણ્યા સીધા v કરી નાખીએ, એટલે કે આ બીજો પાર્ટ। તો m1 કેટલું હતું 40 વત્તા m2 કેટલું છે તો કે 3 એને ગુણ્યા v બરાબર 40 વત્તા 3 એટલે કે 43 ગુણ્યા v। આ આપણે 43 કિલોગ્રામ અહીં લખવાનું એકમ આપણે 43 કિલોગ્રામ ગુણ્યા v। હવે આ આપણે કન્ડિશન મળી। તો હવે વેગમાન સંરક્ષણના નિયમને આધીન આપણે બંને સરખામણી કરતા, તો કે બંને મૂલ્યને સરખાવતા, બંને મૂલ્ય સરખાવતા શું થશે તો કે 43 કિલોગ્રામ ગુણ્યા v બરાબર 200 કિલોગ્રામ મીટર પર સેકન્ડ। તો 43 ગુણાકારમાં છે, બરાબરની ઓલી બાજુ જશે એટલે કેવા આવશે ભાગાકારમાં 200/43, અહીંયા કિલોગ્રામ મીટર પર સેકન્ડ અને અહીંયા ખાલી કિલોગ્રામ કિલોગ્રામ ઉડી ગયા। આ બેનો ભાગાકાર કરો એટલે v બરાબર 4.65 મીટર પ્રતિ સેકન્ડ આવશે। એટલે કે આપણે જે શોધવાનું હતું, શું શોધવાનું હતું તો કે જ્યારે છોકરી પાટિયા ઉપર કૂદે છે અને પાટિયાનો વેગ પાટિયું ચાલે છે ત્યારે છોકરીનો વેગ કેટલો થશે, ત્યારે છોકરીનો વેગ 4.65 મીટર પ્રતિ સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત થાય છે। તો આ આપણું 9.7 ઉદાહરણ હતું અને એને આપણે કમ્પ્લીટ કર્યું। હવે એના પછી આપણે 9.8 ઉદાહરણની વાત કરશું। ચાલો વિદ્યાર્થી, હવે એના પછી આપણે ત્રીજું એક્ઝામ્પલ ગણીએ, એની રકમ આપણે લખીએ। તો કે 9.8 એક્ઝામ્પલ એટલે કે છેલ્લું આપણું ઉદાહરણ એની વાત કરીએ તો કે હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના હોકીની પ્રતિસ્પર્ધી ટીમોના બે ખેલાડીઓ દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગુંથાઈ પહેલા ખેલાડીઓનું દળ અને ગુંથાઈ પહેલા ખેલાડીઓનું દળ 60 કિલોગ્રામ છે તથા તે 5.0 મીટર પ્રતિ સેકન્ડ ના વેગથી ગતિમાં છે, જ્યારે બીજા ખેલાડીનું દળ 55 કિલોગ્રામ છે અને 6.0 મીટર પર સેકન્ડ વેગ છે। અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે? અથડાયા પછી તે કઈ દિશામાં કેટલા વેગથી ગતિ કરશે?
બરોબર છે। અને બાજી એક માહિતી વધારાની આપી છે કે બંને ખેલાડીઓના પગ તથા પૃથ્વી વચ્ચે લાગતું ઘર્ષણ બળ અવગણ્ય છે, એટલે કે એના વિશે આપણે ચર્ચા કરવા નથી। અહીંયા તમને શોધવાનું શું કીધું છે, તો કે અહીંયા તમને શોધવાનું કીધું છે કઈ દિશા અને કેટલો વેગ, આ બે વસ્તુ, બરોબર છે। હવે શું છે તો કે સમજો, આખી રકમ તમને સમજાવું કે હોકીની રમત છે, હોકીની રકમ બહુ લાંબી આપી છે, આપણે શોર્ટ કરીને સમજી લઈએ કે રમતની અંદર બે ખેલાડીઓ છે, બે ખેલાડીઓ દડાને ફટકારવાનો પ્રયત્ન કરે છે અને સામે આવીને બે જણા એકબીજા સાથે ભટકાય છે। હવે બે જણા એકબીજા સાથે ભટકાય એ પહેલા એ બેયના દળ વિશેની આપણે અહીંયા વાત કરવાની, એટલે કે બેયના દળ વિશે વાત કરી કે અથડાય છે પહેલા આપણે એ બધા ભેગા થઈ જાય પહેલા અહીંયા ખેલાડીઓનું નહીં, અહીંયા ખેલાડીનું, સોરી, એટલે પેલો જે ખેલાડી છે એનું દળ કેટલું છે તો કઈ લખી m1 બરાબર 60 કિલોગ્રામ અને એનો વેગ કેટલો છે, એટલે કે અહીંયા સોરી u1 કેવાશે, u1 બરાબર એનો વેગ 5 મીટર પર સેકન્ડ છે। સેમ વસ્તુ બીજો ખેલાડી છે એટલે કે m2 બરાબર દળ કેટલું છે તો કે 55 કિલોગ્રામ અને એનો વેગ કેટલો છે u2 બરાબર 6 મીટર પર સેકન્ડ। પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા 6 મીટર પર સેકન્ડ છે એને હું આગળ માઇનસની નિશાની કરીશ, કેમ, શું કામ, સમજો। કારણ કે તમને અહીંયા કન્ડિશન આપી છે, જો દડાને ફટકારવાના પ્રયાસ વખતે એકબીજા સાથે અથડાઈ જાય છે અને ગૂંથાઈ જાય છે, બરોબર છે, એટલે કે ગૂંચાઈ જાય છે, એટલે કે એકદમ ભટકાય। સામાન્ય તમે કોઈ પણ વસ્તુ સાથે ભટકાવ એટલે શું થાય, તમે અહીંયા માનો કે તમે બોર્ડ સાથે આવી રીતે ભટકાણા એટલે ભટકાઈને તમે શું આવશો, થોડાક પાછળ આવશો, પાછળ જશો એટલે પ્રતિપ્રવેગ ઉત્પન્ન થશે અને પ્રતિપ્રવેગનું મૂલ્ય હંમેશા ભલે થોડોક જ થાય, થોડાક જ તમે બે ડગલા પાછળ જાઓ કે એક જ ડગલું પાછળ, પણ પાછળ ગયા અને પાછળ ગયા ને એટલે મૂલ્ય હંમેશા ઋણ જ આવે, એમાં ધન મૂલ્ય આવે નહીં। એટલા માટે અહીંયા જે બીજો ખેલાડી છે એ પાછળ, બરોબર છે, એટલે આપણે અહીંયા માઇનસ તરીકે લીધું। તો હવે આપણે આ બે અથડામણ સમયનું આપણે બેનું આપણે વેગમાન શોધી લઈ કે ભાઈ અથડાય છે એ પહેલાનો જે વેગ છે બેનો એનું આપણે વેગમાન શોધી, તો કે બંનેનું વેગમાન આગળના દાખલામાં કર્યું તો એમ જ કરી નાખાય m1 u1 વત્તા m2 u2 આ પ્રમાણે શોધીએ। તમને બોર્ડમાં ન દેખાતો હોય તો આપણે અહીંયાથી કરીએ m1 u1 વત્તા m2 u2 બરાબર m1 એટલે કે 60 ગુણ્યા 5 એને વત્તા m2 એટલે 55 એને ગુણ્યા -6, બરોબર છે। તો બેયના ગુણાકાર આપણે કરી નાખીએ, બેયના ગુણાકાર કરતા તો કે અહીંયા શું આવશે તો કે 60 ગુણ્યા 5 કરો એટલે અહીંયા 6 પંજા 30, બરોબર છે, વત્તા 55 ગુણ્યા -6 કરશું આપણે, એનો ગુણાકાર કરી લઈ, 55 ગુણ્યા 6 બરાબર 330 બરાબર શું થશે તો કે 300 ના 300 વત્તે ઓછા 330, તો 300 માંથી 330 બાદ થાય તો કે હા, પણ જવાબ કેવો આવશે તો કે -30 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે। આ આપણે અથડામણ પહેલા એટલે કે જે એનું બેયનું વેગમાન આપણે મળી ગયું। હવે આપણે વાત કરીએ, હવે જે અથડાય છે એ સમય દરમિયાનની આપણે વાત કરીએ કે હવે અથડાઈ ગયા એટલે હવે એકબીજા સાથે અથડાણા, હવે બે ગૂંચાઈ ગયા એટલે કે અથડામણ બાદ આપણે વાત કરી, કારણ કે આપણે કઈ દિશા અને કેટલો વેગ છે એ બે શોધવાનું છે। તો અહીંયા m1 વત્તા m2 એને ગુણ્યા v વેગ શોધવો છે। m1 કેટલાનો દળ વાળો હતો તો કે 60 વત્તા m2 દળ કેટલા વાળો હતો તો કે 55 એને ગુણ્યા v કરી દો બરાબર 6 ને 6 12, બરોબર છે, પણ અહીંયા 55 છે એટલે 115 ગુણ્યા 115 કિલોગ્રામ લખી નાખી, કિલોગ્રામ એને ગુણ્યા v। હવે બંને મૂલ્યને સરખાવતા વેગમાન સંરક્ષણના નિયમ આધારે તો શું છે બેયમાં શું શોધાણું તો કે 115 કિલોગ્રામ
ગુણ્યા v બરાબર -30. તેથી અહીં આપણે v બરાબર વાત કરીએ તો 115 છે બરાબરની ઓલી બાજુ જાય તો છેદમાં વધશે, બરાબર છે. અથવા તો એમ ન કરાય, 30 ને આ બાજુ લઈ લઈએ આપણે, તો કે આવું કરી નાખી v બરાબર 115 ના છેદમાં -30. તેથી v બરાબર, બરાબર છે, તમને v બરાબર તમને સીધો હું અહીંયા જવાબ લખી નાખશું, એનો ભાગાકાર આપણે કરી નાખીએ કે v બરાબર ભાગાકાર કરીએ એટલે તમને અહીંયા જવાબ આવશે 0.26 મીટર પ્રતિ સેકન્ડ. પણ આપણે સોરી v ને ઓલી બાજુ જ લઈ જાય, સોરી આપણે અહીંયા એક નાનકડી એક ભૂલ એક છે, આપણે v છે એટલે કે 115 ને જ ઓલી બાજુ લઈ જાય એટલે શું આવશે -30 ના છેદમાં 115. આપણે પહેલા ગણતરી પ્રમાણે ભાગાકાર કરો, 30 ના છેદમાં 115 કરો એટલે -v 0.26 આવે છે. એટલે ઓબ્વિયસલી થઈ ગઈ કઈ દિશા હશે તો કે વેગની વિરુદ્ધ દિશા, એટલે કે કૌંસમાં આપણે લખી શકાય પાછળની દિશા તરફ, બરોબર છે, પાછળની દિશા તરફ એ ધકેલાય છે. તો આ થયું આપણો 8મું ઉદાહરણ, બરોબર છે, જે પણ વેગમાન સંરક્ષણના નિયમ આધારે અહીંયા તમને સમજાવેલું છે. આશા રાખું છું કે તમને 3 ઉદાહરણ સમજાણા હશે. આ સાથે આપણે આપણો આ જે 9મો પાઠ છે બળ અને ગતિના નિયમો, એને આપણે પૂરો કર્યો છે. દરેક મુદ્દાઓની ચર્ચા કરી છે, જેમાં ગતિ કેવી રીતે કરે છે, એટલે કે પદાર્થ ગતિમાં ક્યારે આવે છે, જ્યારે એની ઉપર કોઈ પણ પ્રકારના બાહ્ય બળની અસર થાય છે એ આધારે, પછી ન્યૂટનની ગતિના 3 નિયમો, ગેલિલીઓએ આપેલો ગતિ વિષયક સિદ્ધાંતની આપણે ચર્ચા કરેલી, ન્યૂટનના 3 નિયમો સમજાવ્યા, અને એના આધારે આપણે વેગમાન સંરક્ષણનો નિયમ પણ ભણ્યા, અને ટોટલ આપણે 8 એક્ઝામ્પલ આ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કર્યો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અથવા તો ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમે એની કોમેન્ટ કરી શકો છો, અથવા તો તમે એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં પણ કરશું. ત્યાં સુધી બધા આવજો.